પરિમલ નથવાણી ફરી એક વખત રાજ્યસભાના સાંસદ બની ચૂક્યા છે। રાજ્યસભામાં ચોથી વાર સેવા આપવાની તેઓને વધુ એક તક મળી છે। પરિમલ નાથવાણી કે જે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ બની ગયા છે, વધુ એક ટર્મ માટે તેઓ ઝારખંડથી પ્રતિનિધિત્વ કરશે। અત્યારે જ્યારે તેઓ વિજેતા થયા છે એનડીએના સમર્થનથી, એમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહનો આભાર માન્યો। મારી કર્મભૂમિ પર ફરી એકવાર પાછા ફરવું ખૂબ જ ગર્વ અને નમ્રતાની વાત છે। એમણે સાથે જ લખ્યું છે કે ઝારખંડ વિધાનસભાના દરેક સભ્યનો હૃદયપૂર્વક આભાર, જેમણે આ યાત્રા દરમિયાન મતદાન કર્યું અને ટેકો આપ્યો। એમણે અનેક પ્રયાસો કર્યા છે ગીરના સિંહોના સંવર્ધન માટે, વન્યજીવોના સંવર્ધન માટે। આજે રાજ્યસભાના સાંસદો માટેની જે ચૂંટણી હતી, આ ચૂંટણીની અંદર પરિમલ નથવાણી ફરી એક વખત રાજ્યસભાના સાંસદ બની ચૂક્યા છે। એનડીએના સમર્થનથી પરિમલ નથવાણીની જીત। ઝારખંડથી રાજ્યસભાની ચૂંટણી જીત્યા પરિમલ નથવાણી રાજ્યસભામાં ચોથી વાર સેવા આપવાની તેઓને વધુ એક તક મળી છે। રાજ્યસભામાં ઝારખંડથી ત્રીજી વાર કરીએ છે પ્રતિનિધિત્વ। એકવાર આંધ્રપ્રદેશથી પણ બન્યા હતા રાજ્યસભાના સાંસદ। 2008થી શરૂ થયેલી સાંસદીય સફર આજે ફરી એક વખત યથાવત જોવા મળી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જ ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનનો પણ આભાર માન્યો। એનડીએના સમર્થન માટે પરિમલ નથવાણીએ આભાર માન્યો અને કહ્યું કે મારી કર્મભૂમિ પર પરત ફરવું એ ગર્વની વાત છે। આવી વાત એ પરિમલ નથવાણી દ્વારા કરવામાં આવી। એનડીએના સમર્થિત પરિમલ નથવાણીની ફરી એક વખત ઝારખંડની સીટ ઉપરથી રાજ્યસભાના સાંસદ તરીકે જીત થઈ છે। એકવાર ફરીથી તેઓ કિંગ મેકર સાબિત થયા છે। કોઈ પણ રાજકીય પાર્ટી સાથે ન જોડાયેલા હોવા છતાં અપક્ષ ચૂંટણી લડી રહેલા પરિમલ નથવાણી કે જેઓ રાજ્યસભાના સાંસદ બની ચૂક્યા છે અને સાથે જ ત્રિપાખીયો જંગ હતો। ટોટલ 81 ધારાસભ્ય ધરાવતું એ વિધાનસભા અને ત્યાં ત્રિપાખીયા જંગમાં એક કોંગ્રેસે પણ ઉમેદવાર ઉતાર્યા હતા, જેએમએમે પણ ઉમેદવાર ઉતાર્યા હતા અને એનડીએના ગઠબંધનથી સમર્થિત એવા અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી કે જેઓની અહીંયા જીત છે તે અત્યારે હાલ થઈ ચૂકી છે। આ મહત્વપૂર્ણ સમાચાર એ ઉદ્યોગપતિ અને સાથે જ અનેક એવી સેવાકીય કાર્યોથી જાણીતા એવા પરિમલ નથવાણી કે જેઓ આંધ્રપ્રદેશ બાદ હવે ઝારખંડથી રાજ્યસભાના સાંસદ છે તે બની ચૂક્યા છે। મુફદ્દલ મારી સાથે જોડાયેલા છે। મુફદ્દલ, કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સીધી રીતના ન જોડાયેલા, અપક્ષ ચૂંટણી લડી રહેલા અને એનડીએના સમર્થિત પરિમલ નથવાણીની ત્રિપાખીયા જંગમાં જીત થઈ ચૂકી છે। બિલકુલ, પરિમલ નથવાણી એ એવું નામ છે કે ગુજરાતમાં લગભગ આ નામથી કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જે જાણતું ન હોય કે પરિમલ નથવાણી કોણ છે। ઔદ્યોગિક ક્ષેત્રે એમનું નામ ખૂબ મોટું છે, પણ સાથે સાથે જ સામાજિક ક્ષેત્રે પણ તેઓ સતત સક્રિય રહ્યા છે અને એમની આ કામગીરી છે એ રાજ્યસભાના સાંસદ સુધીની એમની સફરમાં ખૂબ જ મહત્ત્વની સાબિત થઈ છે। પરિમલ નથવાણી જ્યારે ચોથી વખત સાંસદ બન્યા છે રાજ્યસભાના અને એમાં એકવાર આંધ્ર અને 3 વાર ઝારખંડથી જ્યારે તેઓ રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે એક વન્યજીવ પ્રેમી તરીકે એમણે જે કાર્યો કર્યા છે એ પણ સૌ કોઈને હંમેશા એ યાદ રહે છે, કેમ કે એમની એક કામગીરીની હંમેશા નોંધ લેવાતી હોય છે। એમણે અનેક પ્રયાસો કર્યા છે ગીરના સિંહોના સંવર્ધન માટે, વન્યજીવોના સંવર્ધન માટે। એ સિવાય પણ અલગ અલગ ક્ષેત્રોમાં એમની નોંધપાત્ર કામગીરી છે। અત્યારે જ્યારે તેઓ વિજેતા થયા છે એનડીએના સમર્થનથી, એમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહનો આભાર માન્યો। એમણે જે એક્સ પર પોસ્ટ કરી છે એમાં એમણે લખ્યું છે કે રાજ્યસભાના સભ્ય તરીકે ચોથી વખત સેવા આપવાની તક મળતા બદલ હું ખૂબ આભારી છું। એમણે સાથે જ લખ્યું છે કે આ ક્ષણ ખૂબ જ લાગણીથી ભરેલી છે, કારણ કે ઝારખંડથી આ મારો ત્રીજો કાર્યકાળ હશે। એ જ ભૂમિ જ્યાંથી 2008માં મારી સંસદીય યાત્રા શરૂ થઈ હતી।
મારી કર્મભૂમિ પર ફરી એકવાર પાછા ફરવું ખૂબ જ ગર્વ અને નમ્રતાની વાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીન અને ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએનો તેમના સમર્થન બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ જે એમણે જે એક્સ પર લખ્યું છે, એમની પોસ્ટના અંશો હું વાંચી રહ્યો છું. એમણે સાથે જ લખ્યું છે કે ઝારખંડ વિધાનસભાના દરેક સભ્યનો હૃદયપૂર્વક આભાર, જેમણે આ યાત્રા દરમિયાન મતદાન કર્યું અને ટેકો આપ્યો. નવી પ્રતિબદ્ધતા અને પ્રામાણિકતા સાથે ઝારખંડ અને તેના લોકોના હિત અને આકાંક્ષાઓને આગળ વધારવા માટે દરેક પ્રયાસ ચાલુ રહેશે. જોહાર ઝારખંડ. આ એમણે જે એક્સ પર પોસ્ટ મૂકી છે એના અંશો છે. પરિમલ નાથવાણી કે જે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ બની ગયા છે, વધુ એક ટર્મ માટે તેઓ ઝારખંડથી પ્રતિનિધિત્વ કરશે રાજ્યસભામાં, અને 2008થી એમની જે સંસદીય સફર શરૂ થઈ છે એ લગાતાર ચાલુ છે. આગળ પણ એમના દ્વારા જે અલગ અલગ મુદ્દાઓ જે જનતા માટે તો એ ઉઠાવે જ છે, પણ સાથે સાથે વન્યજીવો માટે એમની જે વિશેષ કામગીરી રહી છે એ પ્રકારની જ ઉત્કૃષ્ટ કામગીરી તેઓ કરશે. જ્યારે ચૂંટણી આજે હતી ત્યારે કેટલા મત મળવાના છે એને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી, પણ એનડીએના સમર્થન સાથે એમને 28 મત મળ્યા છે. એટલે એક બહુ જ કહી શકાય કે આસાની સાથે એ ફરી એકવાર જીતી ગયા છે અને ફરી એકવાર તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.